તમારે યુટ્યુબને ચાલુ કરવા માટે તમારું યુટ્યુબનું સેટિંગ કરવા પહેલા તમારા મગજનું સેટિંગ કરવાનું જરૂરી છે. તમારું મગજનું સેટિંગ એ છે કે તમે કોઈ પણ ચેનલ બનાવો, ચેનલની લિંક સીધી તમે તમારા રિલેટિવ, ફ્રેન્ડ કે મતલબ ઓળખીતા હોય એને સેન્ડ કરી દો છો. તો એ પહેલા તો કરવાનું તમારે બંધ છે. કેમ કે કોઈ તમારી ચેનલને મતલબ સબસ્ક્રાઇબ કરી બી દેશે, વિડીયોને લાઈક કરી બી દેશે, પણ બીજા દિવસે કદાચ તમારી ચેનલ જોઈ પણ નહીં. અને આ 100% સાચું છે. 99% આવું થાય છે કે કોઈ તમારો રિલેટિવ કે ફ્રેન્ડ કે ઓળખીતા, ગમે તેટલા ઓળખીતા હોય, તો કોઈ તમારો બેસ્ટ ફ્રેન્ડ હોય, એ બાય ચાન્સ તમારું કોઈ 1-2 જણા એવા હશે કે તમારા વિડીયો તમે અપલોડ કરશો એ લોકો જોશે, બાકી બીજા કોઈ કંઈ કરે નહીં. જો તમે તમારા 40 રિલેટિવને ચેનલ સબસ્ક્રાઇબ કરાવી અને તમે વિડીયો અપલોડ કર્યો, તો એ વિડીયો પહેલા યુટ્યુબ તમારા એ 40 જણાને મોકલશે, અને એ લોકોમાંથી જો 2 જણા જોશે અને બીજા નહીં જોઈ, તો ભાઈ યુટ્યુબ તમારા વિડીયોને આગળ નહીં મોકલે. એના કરતા તમારા 10 દિવસે 2 સબસ્ક્રાઇબર વધે એ ચાલશે, પણ એ તમારા ચેનલના રિલેટ કરતા હોવું જોઈએ કે તમે જે વિડીયો મૂકો એને એ વિડીયો મૂકતાની સાથે જ એ લોકો તમારા વિડીયો જોઈ એવા સબસ્ક્રાઇબર બનાવવાનું શરૂ કરો. ત્યાર પછી આવે છે યુટ્યુબનું સેટિંગ, જે છે એકદમ મેઇન સેટિંગ. આ 3 સેટિંગ જો તમારા યોગ્ય નહીં હોય, બરાબર નહીં હોય, તો તમારી ચેનલ આગળ વધશે જ નહીં. કેમ છો મિત્રો? જો તમે યુટ્યુબ પર નવા છો તો તમારે ગ્રો કરવા માટે આ સેટિંગ ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ મહત્વના છે. ઘણા લોકોને ખબર નથી હોતી કે યુટ્યુબ દરેક ચેનલને એક સરખા ફીચર આપતું નથી. યુટ્યુબ 3 અલગ-અલગ લેવલમાં ફીચર આપે છે. સ્ટાન્ડર્ડ ફીચર, ઇન્ટરમીડિયેટ ફીચર, એડવાન્સ ફીચર. આ 3 ફીચર શું છે, કયા ફીચરથી શું ફાયદો થાય છે અને એને એનેબલ કેવી રીતે કરવું, આ બધું આ વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ આપણે જોવાના છે. સૌથી પહેલા યુટ્યુબ સ્ટુડિયોમાં જાઓ, ત્યારબાદ સેટિંગ પર ક્લિક કરો, પછી ચેનલમાં જાઓ અને ત્યારબાદ ફીચર એલિજિબિલિટી ઓપન કરો. અહીં તમને સૌથી પહેલા સ્ટાન્ડર્ડ ફીચર જોવા મળશે. આ દરેક નવા યુટ્યુબ ક્રિએટર માટે બેઝિક ફીચર છે. આ ફીચર એનેબલ થયા પછી તમે વિડીયો અપલોડ કરી શકો છો, પ્લેલિસ્ટ બનાવી શકો છો, પ્લેલિસ્ટ એડિટ કરી શકો છો, અથવા તો કોલેબ એડ કરી શકો છો. આ ફીચર માટે કોઈ તમારે ખાસ વેરિફિકેશનની જરૂર નથી પડતી. માત્ર એટલું ધ્યાનમાં રાખવાનું હોય છે કે કોઈ તમારા પાસે સ્ટ્રાઇક નથી આવેલી હોવી જોઈએ. એના માટે મતલબ તમારે પહેલા આ સેટિંગ ઓન કરી લેવાનું અને પછી જ વિડીયો અપલોડ કરવાનું ચાલુ કરો તો તમારા માટે બેસ્ટ રહેશે. જો તમારી ચેનલ ક્લીન હશે તો આ ફીચર ઓટોમેટિક એનેબલ થઈ જશે. ઘણા લોકો વિચારે છે કે ચેનલ બનાવવાની સાથે જ બધા ફીચર મળી જાય, પરંતુ એવું નથી હોતું. યુટ્યુબ પહેલા તમને સ્ટાન્ડર્ડ ફીચર આપે છે અને પછી ધીમે ધીમે બીજા ફીચર આપે છે. હવે વાત કરીએ બીજા લેવલની, એટલે કે ઇન્ટરમીડિયેટ ફીચર. આ ફીચર દરેક ક્રિએટર માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે આના એનેબલ થયા પછી તમે કસ્ટમ થંબનેલ લગાવી શકો. થંબનેલ નહીં લગાવી શકો, તમારા વિડીયો ઉપર કોઈ ક્લિક નહીં કરે. તેથી આ ફીચર ખૂબ જ મહત્વનું છે. ત્યાર પછી તમે લાઈવ સ્ટ્રીમિંગ ચાલુ કરી શકો, તમારા વિડીયો 15 મિનિટથી લાંબા અપલોડ કરી શકો. જો આ ફીચર એનેબલ નહીં હોય તો 15 મિનિટથી ટૂંકા જ તમારા વિડીયો અપલોડ કરવા પડશે. આ ફીચરને એનેબલ કરવા માટે તમારે ફોન નંબર વેરીફાઈ કરવો પડશે. ફોન નંબર વેરીફાઈ થયા પછી થોડાક સમયમાં આ ફીચર એનેબલ થઈ જશે. ત્યાર પછી વાત કરવાના છે મોસ્ટ પાવરફુલ ફીચરની, જેનાથી તમને ઘણી બધી સુવિધા મળવાની છે, જેમ કે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં બહારની વેબસાઇટ અથવા લિંક મૂકી શકો. જો તમે કોઈ એસેટ્સ, ટેમ્પલેટ્સ કે એલિમેન્ટ્સ તમે તમારા સબસ્ક્રાઇબરને પ્રોવાઈડ કરવાના હોય તો તેની લિંક તમે મૂકી શકો. ટેલિગ્રામ ચેનલની લિંક, તો ડ્રાઈવની લિંક હોય એ તમે લિંક મૂકી શકો અલગથી. દરરોજ વધારે વિડીયો અપલોડ કરી શકો. આ ફીચરની મદદથી તમે રોજનું એક ટાર્ગેટ હોય કે 1 વિડીયો, 2 વિડીયો, 3 વિડીયો, 4 વિડીયો, એવી રીતે આ ફીચરને એનેબલ કરવાથી તમે 2 કે 3 કે 4 વધારે વિડીયો અપલોડ કરી શકો. ત્યાર પછી વધારે શોર્ટ્સ અપલોડ કરી શકો. શોર્ટ્સને અપલોડ કરવાની અમુક લિમિટ હોય છે, પણ આ ફીચર એનેબલ થયા પછી એ લિમિટ નીકળી જાય છે. ત્યાર પછી તમને કોપીરાઇટ ક્લેમ સાથે અપીલ કરવાની સુવિધા મળે છે. જો કોઈ તમારી ચેનલ ઉપર કોપીરાઇટ આવે તો તેને અપીલ કરવાની સુવિધા આ ફીચર એનેબલ થયા પછી જ મળે છે. એડવાન્સ ફીચર એનેબલ કરવા યુટ્યુબ 3 ઓપ્શન આપે છે. પહેલો ઓપ્શન છે વિડીયો વેરિફિકેશન. આમાં તમારે સેલ્ફી વિડીયો રેકોર્ડ કરવો પડે. યુટ્યુબ એઆઈ તમારી ઓળખ વેરીફાઈ કરે છે. બીજો ઓપ્શન છે વેલિડ ગવર્મેન્ટ આઈડી. જો તમારી પાસે પાસપોર્ટ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અથવા કઈ પણ વસ્તુથી તમે એને વેરીફાઈ કરી શકો છો. ત્રીજો ઓપ્શન છે ચેનલ હિસ્ટ્રી. જો તમારી ચેનલ લાંબા સમયથી સારી રીતે ચાલી રહી હોય, કોઈ પણ સ્પેમ ના હોય, યુટ્યુબને લાગે તમારી ચેનલ ટ્રસ્ટેડ છે, તો થોડા સમય પછી એડવાન્સ ફીચર ઓટોમેટિકલી પણ મળી શકે છે. ઘણા લોકો પૂછે છે કે શું એડવાન્સ ફીચર વગર મોનેટાઇઝેશન મળી શકે છે? જવાબ છે હા, મળી શકે છે અને ઘણા એક્સ્ટ્રા ફીચર પણ મળે છે. તેથી શક્ય હોય તો એડવાન્સ ફીચર પણ જરૂર એનેબલ કરી દો. આવી હજુ ઘણી બધી સેટિંગ છે યુટ્યુબમાં, પણ એક સાથે જાણવા કરતા આપણે ધીરે ધીરે જાણીશું. જો ઇન્ફોર્મેશન તમારે વધારે જોઈતી હોય સેટિંગ્સની, તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.